સુરતના ઉધના વિસ્તારમાં આવેલ વિષ્ણુનગરમાં રહેતા કેતન નામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાની ઘટના પોલીસે યોજેલા લોક દરબારમાં ઉજાગર થઈ હતી। સુરતના ઉધના વિસ્તારમાં વિષ્ણુનગર ખાતે કેતન નામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે। ઉધના પોલીસ દ્વારા યોજાયેલ લોક દરબારમાં વ્યાજખોરથી પીડિત પરિવાર દ્વારા સમગ્ર મામલો સામે આવ્યો હતો। વિષ્ણુનગરમાં રહેતા કેતન પાટીલ ઓનલાઈન સાડીનો વેપાર કરતો હતો, જેથી વેપારના કામ અર્થે કેતન પાટીલે ડિસેમ્બર 2023માં વિજય પાટીલ અને તેની પત્ની ભારતી પાટીલ પાસેથી ₹3 લાખ તથા ઉમેશ સોનવણે પાસેથી ₹1 લાખ વ્યાજે લીધા હતા, જેથી કેતન આ તમામને ઓનલાઈન તથા રોકડેથી વ્યાજ ચૂકવતો હતો। તેમ છતાં વ્યાજખોરો ઉઘરાણી કરી અવારનવાર ધાકધમકી આપીને ત્રાસ આપતા હોવાથી મૃતકના પરિવાર દ્વારા હકીકત જણાવવામાં આવી છે। મૃતક કેતને તેના પિતાના નામે ₹1 લાખની પર્સનલ લોન લીધી હતી તથા માતાનું મંગળસૂત્ર પણ ગીરવે મૂક્યું હતું, જેથી વ્યાજખોરો વારંવાર માનસિક ત્રાસ આપતા હોવાથી તણાવમાં આવી કેતને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। જોકે આ મામલે પોલીસે ફરિયાદ લઈ 2 આરોપીઓની ધરપકડ કરી છે।